મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવાની શરૂઆત 20 વર્ષ સુધી શાંતિનો દાવો। છાસવારે શહેરમાં પડતા ખાડાથી મળશે છુટકારો। કરોડો રૂપિયાના ખર્ચે ડામરના રોડ બનાવાયા બાદ હવે પાલિકા બનાવશે આરસીસીના રોડ। ડંબરતોડ રોડથી મળશે છુટકારો। હાલ ચોમાસાના ઋતુની શરૂઆત સાથે શહેરમાં મોટાભાગના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ તેમજ અસંખ્ય ખાડાઓ પડી ગયા છે। ત્યારે આવનારા વર્ષોમાં શહેરમાં આવનારા પડતા કમરતોડ ખાડાઓથી કાયમી છુટકારો આપવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં રૂપિયા 6 કરોડના ખર્ચે 2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। પાલિકા તંત્ર દ્વારા પૂર્વ વિસ્તારમાં રૂપિયા 6 કરોડના ખર્ચે વૈકુંઠ 4 રસ્તાથી સુકન હાઇટ્સ સુધી અંદાજે 2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। અગાઉ આ રોડ ઉપર પાણી ભરાઈ જતા હતા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આથી કોર્પોરેશન દ્વારા આ રોડને આરસીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ રોડ ઉપર ડ્રેનેજ, પાણી સહિતની રોડની કામગીરી પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે। અલબત્ત આવનાર સમયમાં સંભવત ડ્રેનેજ કે પાણીની લાઇન અથવા કોઈપણ કારણસર રોડને નુકસાન ન થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ તમામ પ્રકારના આયોજન સાથે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। સાથે ચોમાસા બાદ શહેરના ગાજરાવાડી ઈદગાહ મેદાન, રામનાથ સ્મશાન રોડ થઈ પટેલ એસ્ટેટ, ડભોઈ રોડ સુધી 18 મીટરનો અંદાજે 2 કિલોમીટર લાંબો આરસીસી રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે અગાઉ ગાજરાવાડી 4 રસ્તાથી ડી માર્ટ તરફ જવાના રસ્તા ઉપર 1/2 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જે સફળ રહ્યા બાદ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં સર્વે હાથ ધરવામાં આવશે અને આવનારા સમયમાં આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે। હાલમાં મુખ્યત્વે વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારમાં આવા અમુક પોકેટ છે કે જેની અંદર પાણીનો ભરાવ વધારે થતો હોય છે અને રસ્તા વારંવાર તૂટી જતા હોય છે। એટલે એવા વિસ્તારોમાં કે જ્યાં આગળ પાણી ભરાવાના સમસ્યા વધારે છે અને વોટર ટેબલ ઊંચું છે, એવા વિસ્તારોમાં આપણે વ્હાઇટ ટોપિંગ રસ્તાની શરૂઆત કરી છે, જેમાં હાલમાં વૈકુંઠ પાસે એક કામગીરી ચાલી રહી છે। ભવિષ્યમાં આવા પ્રકારના જ અન્ય રસ્તાઓને પણ આરસીસીથી વ્હાઇટ ટોપિંગ કરવાનું આયોજન કર્યું છે। સર, આપ તો એકદમ વિઝનરી છે આપની પાસે, તો લાગે છે કે આ મોડા જાગ્યું, આટલું બધું શહેરના નુકસાન થઈ ગયા પછી પાલિકા જાગ્યું, એવું લાગે છે આપને? ના, ઇનોવેટિવ આઈડિયાઝ અને જે ટેકનોલોજી સાથે આપણે આગળ વધવાનું હોય છે, એમાં રોડ હોય કે અન્ય કોઈ પણ સર્વિસ હોય, એમાં જેમ ટેકનોલોજી આગળ વધતી હોય છે એમ આપણે ટેકનોલોજીને સ્વીકાર કરતા રહીએ છીએ અને વધુમાં વધુ લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ અને કામમાં એટલી ચોકસાઈ આવે એને ધ્યાનમાં રાખીને આપણે જે પણ નવી ટેકનોલોજી હોય છે એને એડોપ્ટ કરતા હોઈએ છીએ અને એને સાથે રાખીને લોકોના હિતમાં કામગીરી કરીએ છીએ। આપે તો કામ હાથ પર લીધું, પણ અધર એજન્સીઓ છે એ આપ આરસીસીનો રોડ બનાવશો અને ગણતરીના સમયમાં જ તોડફોડ ચાલુ કરી દેશે, તો પાછું ફરી ખર્ચા આવી શકે એવી શક્યતાઓ ખરી? આરસીસી રોડ જ્યાં બનાવવાના છે તેમાં એક આયોજન એવું પણ છે કે આપણા પાસે પાણીના જે જૂના પાઇપો નીકળે છે, આરસીસીના જૂના પાઇપો નીકળે છે, એ પાઇપોનો ઉપયોગ કરીને આપણે આરસીસી રોડોમાં ડક બનાવીએ અમુક અંતરે, કે જેથી આપણને એનો સીધો ખર્ચો ના થાય અને ચેમ્બર પ્રોવાઈડ કરીએ અને ભવિષ્યમાં આસપાસના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખતા જ્યારે એને પાણી ડ્રેનેજ કે વાઈફાઈ કેબલ્સ કે અન્ય કોઈ કેબલ્સ કે એમજીવીસીએલ, જેટકો જેવા જે યુટિલિટી પ્રોવાઈડર્સ છે અને યુટિલિટી લોકોના હિતમાં આપવાની હોય, એ લોકોને આવી ડકનો ઉપયોગ કરી શકે કે જેથી બનાવેલા રસ્તા તોડવા ન પડે, એ દિશામાં આપણે આયોજન કરીએ છીએ। કેટલું ડામરના રોડ અને આ રોડની વચ્ચે ડ્યુરેબિલિટી કેટલી હોય છે અને ખર્ચો બી કેટલો આવતો હોય છે? ડામરના રોડ કરતાં સામાન્ય રીતે આ વ્હાઇટ ટોપિંગ રોડ જે છે તે 1.5 ગણો 1.5 ટાઈમ્સ આપણે કહીએ મોંઘો બનતો હોય છે। અને ડ્યુરેબિલિટીની વાત કરીએ તો ડામરનો જે રસ્તો છે એની પણ ડ્યુરેબિલિટી, એની જે ઉપરની સરફેસ છે એને ઓછામાં ઓછા 5 થી 7 વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે અને આરસીસી વ્હાઇટ ટોપિંગ કરીએ છીએ એમાં આપણને 10 વર્ષ કરતાં વધારેની એની સરફેસ સારી રહેવાના પરિણામો મળે છે।